નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર તાલુકાના ખેડૂતો દ્વારા નવા એક્સપ્રેસવે માટે વળતરને લઈને આજે ફરી વિરોધ નોંધાવ્યો હતો અને જો વળતર નહીં મળે તો આગામી દિવસોમાં 38 ગામના ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી નાખી હતી। અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ નવા એક્સપ્રેસવે પર આજે યોગ્ય વળતર માટે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો। રાજ્ય સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી જો ખેડૂતોને ન્યાય નહીં અપાવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં 38 ગામોના ખેડૂતો મતદાનથી અકળા રહેવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી। રાજ્યની કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી એવા 3 પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાંથી પસાર થાય છે। તેમાં તાજેતરમાં જ વડાપ્રધાનના હસ્તે એક્સપ્રેસવેના વડોદરા ભરૂચના કિસ્સાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારે અંકલેશ્વરના ખેડૂતો હવે યોગ્ય વળતર માટે 56 વખત સંબંધિત વિભાગોમાં આવેદનપત્ર પાઠવી ચૂક્યા છે, પણ ન્યાય ન મળતા આજે નેશનલ હાઈવે પર એકત્ર થઈ આગામી ચૂંટણીમાં મતદાનની અગડા રહેવાની નિર્ણય સાથે ખેડૂતો લડત આગળ વધારી હતી। અંકલેશ્વરના દીવા અને પુન ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ એક્સપ્રેસવેના નિર્માણની કામગીરી સમયથી તેઓ યોગ્ય વળતર માટે માંગ કરી રહ્યા છે। હવે તો એક્સપ્રેસવે તૈયાર ચૂક્યો છે, પરંતુ તેમ છતાં ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવતું નથી। હું હરિલાલ ગુમાનભાઈ પટેલ, ગામ ગોળાદરા, તાલુકા હાંસોટ। આજે અમો દીવા ગામે આજે બધા ખેડૂતો દીવા ગામની ફરિયાદ માટે અહીંયા ભેગા થયા છે। ખરેખર આટલા વર્ષો છતાં NHI દીવા ગામના 19 ખેડૂતોનું હજુ એમને કોઈ માપ કે પ્રમાણ જ આપવામાં નથી આવ્યું। તો હવે આટલું બધું કામ આજે રોડ ચાલુ થઈ ગઈ પરિસ્થિતિ છે, પૂરેપૂરી કામ પૂરેપૂરું થઈ ગયું છે, છતાં પણ આજ દિન સુધી દીવા ગામના માટે એમણે કંઈ જ કરવામાં નથી આવ્યું। દીવા એક એવો પ્રોજેક્ટ છે, એ અમારું હૃદય છે, છતાં આજે અમને દરેક રીતથી દીવાને ગૂંચવી આપવામાં આવ્યું છે। ખરેખર દીવા ગામ અને આજે જે NHI કામ કરી રહ્યું છે એ માંગણી વિરુદ્ધનું કામ છે। અમને જે માપ છે એના કરતાં પછી વધારે કર્યું છે। અમે ગુજરાતના ખેડૂતો છે, બિલકુલ શાંત છે, ભરૂચ જિલ્લાના ખેડૂતો બિલકુલ શાંત છે, પણ NHI ની જે નીતિ છે એ આડકતરી રીતે ધીરે ધીરે એ લોકો એમની દિશા બદલી રહ્યા છે અને આ ગુજરાતને એ પંજાબ બનાવવાની તરફ જઈ રહ્યા છે। તો અમે માંગણી કરીએ છીએ NHI અને સરકારને કે ભાઈ અમારા જે પ્રશ્નો છે એને ઝડપી નિરાકરણ લાવો અને શાંતિપ્રિય રીતે અમે માંગણી છે અમારી, છતાં અહીંયાના કોન્ટ્રાક્ટરો જબરજસ્તી કરે છે વારંવાર, જો છતાં અમારી કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી। તો અમે શું કરીએ? હવે એક જ અમારો છે આરો કે આ જે અત્યારે જે બધું કોકડું ગૂંચવાય છે તો સરકાર આમાં સાથ સહકાર આપે અને કલેક્ટરશ્રીને અમારી ખાસ વિનંતી છે કે દીવાને કોઈ પણ સંજોગોમાં પ્રિમેન્ટ કરો, પુનગામને પ્રિમેન્ટ કરો અને આ ગુજરાતને, આ દીવાને પંજાબ બનાવવાથી દૂર કરો, એવી અમારી ખાસ માંગણી છે। લોકસભાની ચૂંટણી આવે છે, અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે। હવે ખેડૂતો મન બનાવીને બેઠા છે। અમારા 38 ગામ છે, 38 ગામ મન બનાવીને બેઠા છે કે એટલા 38 ગામ મત નહીં આપીશું વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણીમાં, પણ અમે દરેક ખેડૂતો અમારા સગાવાળાને બધાને ફોન કરીને આખા ભરૂચ જિલ્લાની અંદર કહી દઈશું કે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। ખેડૂતો માટે તમે કોઈ પણ સંજોગોમાં મત આપવો નહીં અને કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો હોય કે જે કંઈ પ્રચાર માટે આવે અમે ગામમાં પ્રવેશવા દઈશું નહીં। આ અમારી કડક શબ્દોમાં વિનવણી છે। તો આ સરકાર હવે સમજી લે કે આ ખેડૂતો જાગ્યા છે, સુવાના નથી અને અમે અમારો પોતાનો હક લઈને જ દઈશું અને કોઈ પણ સંજોગોની અંદર હવે અમે કામ કરવા દેવાના નથી અને ચૂંટણીનો, લોકસભાની ચૂંટણીનો અમારો સંપૂર્ણ બહિષ્કાર રહેશે। વધુમાં ખેડૂતોએ કરેલા આક્ષેપો મુજબ સંપાદિત જમીન કરતાં વધુ જમીન પર હાઈવેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેમને આજ દિન સુધી સંપાદિત કરેલી જગ્યામાં માપ કે સંબંધિત સંદર્ભે કોઈ વિગતો આપી ન હોવાના કારણે ગંભીર આક્ષેપો કર્યા હતા। 56 વખત સંબંધિત વિભાગોમાં આવેદનપત્ર આપવા છતાં આજ દિન સુધી યોગ્ય વળતર કે જવાબ ન મળતા અધિકારીઓ મધ્યસ્થ ન કરતા હવે આગામી દિવસોમાં તેમને ન્યાય ન મળે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। તદુપરાંત ગુજરાતના ખેડૂતો શાંતિપ્રિય હોય તેને ઉમેરી જો ન્યાય ન મળે તો અન્ય રાજ્યના ખેડૂતોની જેમ આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે। મારું નામ અઝીમા માંજરા છે, હું જૂના દીવા ગામની રહેવાસી છું। અહીં અમે ખેડૂતો હાઈવે પર ભેગા થયા છે, જેનું કારણ એ છે કે અમને આજ દિન સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી। જ્યારે હાઈવેનું કામ તો સંપૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ હજી સુધી અમને વળતર મળ્યું નથી। જ્યારે હાઈવેથી આગળ જે ફેન્સિંગ કરવાનું હોય છે તો એમાં પણ જે અમારી જમીન જાય છે એનાથી 10-10 ફૂટ વધુ જમીન લેવામાં આવી છે। તેના વિરોધમાં અમે અહીં ખેડૂત જમા થયા છે।
આટલા વખતોથી તમારો જે છે તમને ન્યાય નથી મળતો, તો હજુ પણ જો ન્યાય નહીં મળતો શું થશે? હજી પણ ન્યાય નહીં મળે તો અમે આ જ રીતે આંદોલન કરવા આવીશું. અને 56 વખત લગભગ કલેક્ટર સાહેબને અમે આવેદન કરી ચૂક્યા છે, પરંતુ અમને હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. આટલા વખતથી તમે આંદોલન કરો છો તો છતાં તમારી માંગણી સ્વીકારવામાં નથી આવતી, શું લાગે છે સરકાર તમારી માંગણી સ્વીકારશે? એ તો હવે સરકાર પર જ છે, પરંતુ હવે તો ખેડૂતો તરફ જોવું જોઈએ સરકારે પણ. ચૂંટણી આવી રહી છે, અમને વિધાનસભાની ચૂંટણી વખતે પણ કહેવામાં આવ્યું હતું કે તમારું વળતર તમને ચૂકવી દેવામાં આવશે. જ્યારે વિધાનસભા પૂરી થઈ ગઈ, હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે. કઈ ને હવે ખેડૂતો ભેગા થઈને સરકારનો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે. વળતર નહીં ચૂકવવામાં આવે વળતર નહીં ચૂકવવામાં આવશે તો ખેડૂતો આ જ રીતે ગમે એટલી વખત આંદોલન કરવું પડશે, ગમે એટલી વખત કલેક્ટર સાહેબની કચેરીએ જઈને બહાર ઊભું રહેવું પડશે. ખેડૂત ત્યાં આગળ ઊભા રહેશે અને આવી મોટી સંખ્યામાં જ ઊભા રહેશે. અંકલેશ્વર સહિત જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતમાં હોળી ધૂળેટીના પર્વને લઈને પરપ્રાંતીય કામદારો તેમજ દાહોદ ગોધરાના કામદારો વતને જવા રવાના થતા આગામી દિવસોમાં કામદારોની અછત જીઆઈડીસીમાં વર્તાશે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અનેક નાના મોટા એકમો કાર્યરત છે, જેમાં કેમિકલ, ઇન્ટરમીડિયેટ, ડાઇસ અને ફાર્મા કંપનીઓમાં પણ ગુજરાત સહિત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારના હજારો પરપ્રાંતીય કામદારો રોજગારી મેળવવા માટે આવતા હોય છે. ત્યારે ગુજરાતના અંતરિય વિસ્તારોમાં તેમજ પરપ્રાંતીય કામદારોમાં દિવાળી બાદ હોળી અને ધૂળેટીના પર્વનું અતિશય મહત્વ રહેલ છે. ત્યારે કામદારો હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરવા માટે પોતાના માદરે વતન તરફ જતા હોય છે. આ વર્ષે ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા કામદારો તહેવારોની ઉજવણી માટે જાય છે, ત્યારે 15મી થી 20 દિવસ વતનમાં રોકાતા હોય છે. ત્યારે આગામી દિવસોમાં હોળી અને ધૂળેટીના પર્વ આવી રહ્યો છે, તેમાં જે ચૂંટણી પણ નજીકના દિવસોમાં હોય, તેથી લઈને પરપ્રાંતીય કામદારો મજૂરોની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અસર સર્જાય તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. આમ આગામી દિવસોમાં ચૂંટણી, હોળી ધૂળેટીના તહેવારોને લઈ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં મજૂરોની અછત સર્જાઈ શકે છે. આવનાર જે આપણો તહેવાર હોળી અને ધૂળેટી આવી રહ્યો છે, અંકલેશ્વર અથવા તો હું વાત કરું તો ભરૂચ જિલ્લામાં પણ જ્યારે જોઈએ છે, આપણું એક મિની ભારત છે. ભરૂચ જિલ્લો એટલે મિની ભારત કહીએ તો ખોટું નથી. એમાં બિહારથી, યુપીથી, એમપીથી અને ગુજરાતના છેવાડાના એરિયામાંથી પણ અહીંયા વર્કરો, એમ્પ્લોઈઝ આવતા હોય છે. આ લોકોનો હોળીના તહેવારે ખૂબ જ મહત્ત્વ હોવાથી અમે ગમે એટલા પ્રયત્નો કરીએ તો પણ એ લોકો અહીંયા હોળી પર તો અમારે ઘરે જ કરવી જોઈએ એવું એમનું પહેલેથી જ વિચાર હોય છે. અમે એમને સપોર્ટ પણ કરીએ છીએ અને આના કારણે ઇન્ડસ્ટ્રીઝમાં જે પ્રોડક્શન દર વર્ષે આ તહેવાર આવે છે ત્યારે પ્રોડક્શનમાં ઘણો એવો લોસ થાય છે, સરકારની રેવન્યુમાં પણ ઘટાડો થાય છે અને ખાસ તો આ લોકો જે જ્યારે અહીંથી જાય તો હોળી પછી લગભગ 20 થી 30 દિવસે એ લોકો પરત આવતા હોય છે અને ઇન્ડસ્ટ્રીઝ ઉપર એની માઠી અસર પડતી હોય છે. હોળીનો તહેવાર એમનો ખૂબ જ શુભદાયક નીકળે એવી હું હાર્દિક તમામ ભરૂચ જિલ્લાના અને અંકલેશ્વર એસ્ટેટના તમામ અમારા જે કંપનીઓમાં કામ કરતા વર્કરોને હોળીની હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અંકલેશ્વર નગરપાલિકાના હંગામી કર્મચારી
દંડનું ઉઘરાણું કરીને 200 રૂપિયાની પાવતી નહીં આપતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્લાસ્ટિક બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલા પ્લાસ્ટિકના વપરાશકારો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરનું દર્શન હોટલ નજીક આવેલ પાન મસાલાની દુકાનમાં તારીખ 14મીના રોજ નગરપાલિકાના હંગામી કર્મચારીએ રાત્રે 8:30 વાગે આવી પહોંચ્યો હતો. જ્યાં તેણે પ્રથમ પ્લાસ્ટિક અંગે ચેકિંગ કર્યું હતું. ત્યારબાદ આ દુકાનમાંથી પ્લાસ્ટિક મળી આવતા દુકાનમાં કામ કરતા કર્મચારીઓને તેના શેઠને ફોન કરતા જણાવતા દેખાયા હતા. જે બાદ દુકાન માલિક આવતા તેની પાસે પ્લાસ્ટિક બાબતે વાતચીત કરી ₹500નો દંડ થાય તેમ કહેતા સાંભળ્યો છે. જ્યારે એક દુકાન માલિક તેને કહે છે કે અમારું ધ્યાન રાખો, ત્યારે પાલિકાના કર્મચારીએ તેને દુકાનદારે ભૂતકાળમાં લીધેલા પૈસા અંગે યાદ અપાવ્યા અને તમે અમારા પર ધ્યાન નથી આપતા તો અમે કેમ આપીએ તેમ કહેતા સંભળાય છે. જો કે બાદમાં ₹200ની રકમ સ્વીકારી પાવતી પણ ન આપતા પૈસા ક્યાં ગયા તે પણ એક સવાલ ઉભો થયો છે. રાત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કર્મચારીનો સમય 6 વાગ્યા સુધીનો હોય છે. રાત્રિના 8:30 વાગે નગરપાલિકાના હંગામી કર્મચારીઓ કઈ રીતે રેડ કરવા પહોંચ્યા? ₹200ની રકમ સ્વીકારી પાવતી કેમ ના અપાઈ? તેમજ શું નગરપાલિકાના કર્મચારીઓ પાસે કોઈ વિશેષ સત્તા છે કે તેમને મફત ના આપનાર સામે રાત્રે રેડ કરે અથવા તો મફત આપે એટલે તેમને સાચવવાના આ કેટલા અંશે યોગ્ય ગણી શકાય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. નેત્રંગના તુલસી ફળિયામાં પ્રથમ વખત ગામના યુવાનો માટે શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરીને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના યુવાનો ક્રિકેટ રમવા ગ્રાઉન્ડના અભાવ હોવાથી યુવાનો નાઇટ ક્રિકેટથી વંચિત રહ્યા હતા. ત્યારે નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ જલારામ તેમજ તુલસી ફળિયાના યુવાનો દ્વારા સંકેત પંચાલને જાણ કરતા તેઓએ રણછોડરાયજી મંદિરના પાછળના વિસ્તારમાં 1 એકર જમીન કે જે વર્ષોથી પડતર હોય તેના માલિકનો સંપર્ક કરી બાળકોને રમવા માટે મેદાનની જરૂર છે તેમ જણાવતા આ જમીનના માલિક દ્વારા યુવાધનને રમવા માટે જમીન આપવાની સંમતિ આપી હતી. ત્યારબાદ સંકેત પંચાલ દ્વારા આ અંગે ધારાસભ્ય રીતેશ વસાવાને જાણ કરતા તેવા યુવાનોને બાળકોને રમવા માટે મેદાન માટે પોતાનો સિંહ આપ્યો હતો. શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આજરોજ શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ રીતેશ વસાવાના પુત્ર રોનક વસાવાના હસ્તે કરાયું હતું. જે બદલ આયોજક સંકેત પંચાલ, તેમની ટીમ અને ધારાસભ્ય રીતેશભાઈ વસાવાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવનાર સમયમાં ટુર્નામેન્ટનું પણ આયોજન શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આજરોજ અમે નેત્રંગ ખાતે શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડનું ગ્રાન્ડ ઓપનિંગ કરી રહ્યા છે. જેમાં આપણા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબનો સિંહ ફાળો છે. જેથી આજે બાળકો ભેગા થઈને ક્રિકેટનો આનંદ માણવા જઈ રહ્યા છે. તે બદલ નેત્રંગ ગ્રામ તથા તાલુકા તરફથી અમે ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ તથા મારી સમસ્ત ટીમ તરફથી અમે સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ભારત માતા કી જય. ભરૂચમાં જૂના ભરૂચના 3 વોર્ડમાં ધારાસભ્યના હસ્તે 2 કરોડ ઉપરાંતના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના જૂના વિસ્તારમાં 2 કરોડથી વધુ કામોના ખાતમુહૂર્ત રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ચૂંટણી બાદ 156 સીટો પર ભાજપની જીત થઈ છે. ત્યારે ફરીવાર ગુજરાતના લોકોને વર્તમાન સરકારને પસંદ કરી રહી છે. ત્યારે સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી ચૂંટણી તાણે કરેલા વિકાસ કામોના વાયદાઓ યુદ્ધના ધોરણે ઓપ આપવા અને છેવાડાના માનવીને માળખાકીય સુવિધા સહિત સરકારની વિવિધ યોજનાઓને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે વિવિધ યોજનાઓ અને વિકાસના કાર્યોને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હસ્તે કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચ શહેરના વોર્ડ નંબર 7, 9 અને 11માં વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોનું ધારાસભ્યની નગરપાલિકાની ગ્રાન્ટમાંથી 2 કરોડના ખર્ચે રોડ, રસ્તા, પેવર બ્લોક, ગટર લાઇન સહિત વિકાસ કામોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. તદુપરાંત શહેરી વિસ્તારમાં આવનાર 3.34 કરોડના બાકી રહેલા કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ પૂરી થયા બાદ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરના જૂના વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરોની કાંસોની સફાઈ કામગીરી સામે બોક્સ ગટરની કામગીરીની આવનાર સમયમાં હાથ ધરવામાં આવશે, જેનાથી લોકોને ગંદકીના સામ્રાજ્યમાંથી છુટકારો મળશે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભિતાબેન યાદવ, કારોબારી અધ્યક્ષ સમેન્દ્ર પ્રજાપતિ, પાલિકા વોર્ડના 7, 9 અને 11ના ચૂંટાયેલા નગરસેવકો પણ હાજર રહ્યા હતા. અંકલેશ્વરના મોટાલી પાટિયા નજીક રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને ટેમ્પો ચાલકે અડફેટે લેતા તેને મોતને ઘાટ ઉતારી ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર તાલુકાના મોટાલી પાટિયા પાસે ટેમ્પો ચાલકે રોડ ક્રોસ કરેલા એક વ્યક્તિને અડફેટે લેતા તેને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવની મળતી માહિતી મુજબ આજે અંકલેશ્વર તાલુકાના મોટાલી પાટિયા પાસે એક વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પૂરઝડપે આવેલા ટેમ્પો ચાલકે તેને અડફેટે લીધો હતો, જેને લઈને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ત્યારે ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈની બદલે અમરેલી ખાતે થતા તેઓનો વિદાય સમારંભ આજે યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વરના વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈની બદલે અમરેલી ખાતે થતા આજે એઆઈએ હોલ ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. લોકસભાની ચૂંટણીના પડઘમ ભાગી રહ્યા છે ત્યારે આજે ગુજરાતના પેલેસ બેડામાં બદલીનો ગંજી પહોંચી પાયો હતો. આજે એક સાથે 65 જેટલા ડીવાયએસપીની બદલીના ઓર્ડર નીકળ્યા હતા, જ્યારે હૈદરાબાદમાં તાલીમ પૂરી કરનાર 8 આઈપીએસ અને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. 5 આઈપીએસને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈની બદલી અમરેલી ડીવાયએસપી તરીકે કરવામાં આવી છે. ત્યારે આજે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈએ ચાર્જ છોડતા તેમનો વિદાય સમારંભ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ હોલ ખાતે યોજાયો હતો, જેમાં ઉદ્યોગપતિઓ અંકલેશ્વર શહેરના આગેવાનોએ તેઓને વિદાય આપી હતી. અંકલેશ્વરમાં મા શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. લોકસભાની ચૂંટણીને આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ માટે કપડા ચણા સાબિત થઈ રહ્યા છે. ગુજરાતની 26 બેઠકો પૈકી ભરૂચ લોકસભા બેઠક ચૂંટણી તારીખો પહેલાથી જ રસપ્રદ બની છે. તેવામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન વચ્ચે આપના ધારાસભ્ય કેતરભાઈ વસાવાએ ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ રિસ્ક લીધા વિના જૂના ઉમેદવારને રિપીટ કર્યા છે. ત્યારે મનસુખભાઈએ હવે આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ કાર્યકર્તાઓને પાર્ટીના આગેવાનો સાથે સંવાદ શરૂ કર્યો છે, જેમાં આજે સાંસદ સભ્યની પ્રવાસ યાત્રા અંકલેશ્વર આવી પહોંચી હતી, જ્યાં અંકલેશ્વરમાં શારદા ભવન ખાતે અંકલેશ્વર વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોડિયા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, સાંસદ સભ્ય ઉપસ્થિત કાર્યકર્તાઓને ભરૂચ બેઠક ઉપર મનસુખભાઈને વિજય 5 લાખ કરતા વધુ મતો થાય તે માટે જનસંવાદનું આહવાન કર્યું હતું. તો આજે જ અંકલેશ્વરના નવા એક્સપ્રેસ વે હાઈવે પર ખેડૂતોએ વળતર મામલે વિરોધ દર્શાવી આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનથી અગડા રહેવા માટેના લીધેલા નિર્ણય બાબતે સંસદને પૂછવામાં આવતા તેમણે આ મુદ્દે સંવેદનશીલ હોવાનું કહી આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં યોગ્ય રજૂઆત કરવામાં આવશે. આ મુદ્દો રાજ્ય અને કેન્દ્ર સરકારનો હોય તે મામલે ખેડૂતોને સમજ આપવામાં આવશે તેમ કહ્યું હતું. આગામી દિવસોમાં ખેડૂતો આ વિરોધથી મનસુખભાઈના મતદાનો પર કેટલી અસર આવે છે તે જોવાનું રહ્યું. આજે અંકલેશ્વર વિધાનસભા કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યું હતું. ભરૂચ લોકસભા અમે જીતવાના તો છે જ, પરંતુ 5 લાખના માર્જિનથી જીતવા અમે પ્રદેશ અધ્યક્ષે ટાર્ગેટ આપ્યું છે. એક વિધાનસભાના કાર્યકર્તાઓનું સંમેલન બોલાવે છે અને પાર્ટીની ગાઈડલાઈન મુજબ બૂથ જીતવાના સંકલ્પ સાથે કાર્યકર્તાઓને અમે માર્ગદર્શન આપે છે. બૂથ પર કાર્યકર્તા જાય, લાભાર્થીઓનો સંપર્ક કરે, પ્રધાનમંત્રી આવાસ, વિધવા પેન્શન, વૃદ્ધા પેન્શન, કિસાન સન્માન નિધિના અથવા તો અનેક કલ્યાણકારી યોજના જે લાભાર્થીઓ છે એ બૂથ પર જઈને બધાનો સંપર્ક કરે અને મોદીની ગેરંટીવાળી સરકારમાં જે કામો થયેલા છે એ લોકોને યાદ દેવડાવે. અને ભારતીય જનતા પાર્ટીને વોટ શા માટે? ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રવાદી વિચારધારાની પાર્ટી છે, રાજ્યને કેન્દ્રની અંદર સુશાસનનો વહીવટ આપે છે. આ બધી સમજણ આપીને અમારે વોટ લેવો છે અને બૂથ જીતવું છે. એ માટે આજે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આજે જિલ્લાના અમારા પ્રદેશ જિલ્લાના અધ્યક્ષ મારુતિસિંહ અટોડિયા, આ વિસ્તારના ધારાસભ્ય અને સહકારી આગેવાન ઈશ્વરસિંહ પટેલ અને બાકીના વરિષ્ઠ આગેવાનો 3 એકમના અંકલેશ્વર નગર તાલુકો અને હાંસોટના આ બધા જ કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને આ બધા જ કાર્યકર્તાઓએ એમને વિશ્વાસ અપાયો કે અમે બૂથ સુધી જઈશું અને બૂથ પ્લસ કરવાના સંકલ્પ સાથે કામ કરીશું. અને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ભરૂચ લોકસભા અમે 5 લાખ મતથી જીતવાના છે. મનસુખભાઈ, આજે બધા ખેડૂતોએ જે એક્સપ્રેસ વેની અંદર જેઓએ જમીન ગુમાવી છે એમના વળતર માટે એ લોકોએ આંદોલન કર્યું અને 38 જેટલા ગામોના ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરશે એવી એ લોકોએ જાહેરાત કરી. શું કહેશો આ બાબતે? આ પ્રશ્ન બહુ ગંભીર પ્રશ્ન છે. એના માટે અમે પણ ચિંતિત છે. એના માટે અમારા જિલ્લાના અને પ્રદેશના લોકો અમે દિલ્હી સુધી પણ આ ખેડૂતો માટે રજૂઆત કરી છે અને વાટાઘાટો ચાલે છે. પણ આખો ભારત સરકાર અને રાજ્ય સરકાર સાથે જોડાયેલો આખો પ્રશ્ન છે અને આ પ્રશ્ન ખેડૂતોને અમે સમજાવી રહ્યા છે કે અમારી યોગ્ય જગ્યાએ રજૂઆત છે અને અમે પણ ઈચ્છીએ છીએ કોઈકને કોઈક રીતના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન થાય. અમે પણ પોતે ઈચ્છીએ છીએ, અમારા પ્રયાસો ચાલુ છે. ઝઘડિયા તાલુકાના ડબાલ ગામ ખાતે ઇકો કારમાંથી એલસીબી પોલીસે 33,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે બુટલેગર ફરાર થઈ ગયો હતો.
ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીએ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડબાલ ગામના આગળ કેનાલ રોડ ઉપર એક ઇકો ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 265 મળી આવી હતી, જેની કુલ કિંમત 26,500 મુદ્દામાલ સાથે ઇકો ગાડી કુલ મળી 3,26,000 મુદ્દામાલ કબજે કરી ડબાલ ગામે રહેતો મોગલભાઈ રાસંગભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી ઉમરલા પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ મથક વિસ્તારમાંથી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢી ફરાર બુટલેગરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે કુલ 3,26,500 મુદ્દા માલ કબજે કર્યો છે. અંકલેશ્વરમાં સગીર બાળાને બગાડી જનાર યુવાનને પોલીસે બાળા સાથે સાયખાથી ઝડપી લઈને બાળાને છોડવી હતી. અંકલેશ્વરમાં પોસ્કો એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપીને ભોગ બનનાર સગીરભાઈની બાળકી સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને મળેલી બાતમીના આધારે મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે તેઓએ આપેલી સૂચનાને ભાગરૂપે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે પોસ્કો એક્ટ 12 મુજબ ગુનામાં કામે ભોગ બનનાર સગીરભાઈની બાળકી તથા આરોપી હર્ષ ગુડ્ડુ કમલકાંત ટોબેને સાયખા ગામ ખાતેથી ENC કંપનીના રૂમમાંથી ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે ગુનામાં વોન્ટેડ આરોપીને ભોગ બનનાર સગીરભાઈની બાળકી સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.